અમદાવાદ મુંબઈ હાઈવે સતત ધમધમતો રહે છે, પણ નેશનલ હાઈવેની હાલત પણ ભારે વરસાદ અને મેન્ટેનન્સના અભાવે ખસ્તા થઈ ચૂકી છે. એમાં વળી હાઈવે ઓથોરિટી ટોલ વસૂલે છે, તેને લઈને લોકોનો આક્રોશ પણ સામે આવ્યો છે. કરોડો રૂપિયાનો જનતા પાસે ટોલ ટેક્સ વસૂલવા છતાં પણ તંત્ર જો જનતાને સારા રસ્તા ન આપી શકે તો તે તંત્રની નિષ્ફળતા જ કહી શકાય ને. તેમાં પણ નેશનલ હાઈવે પરથી હજારો વાહનો રોજ પસાર થાય છે, પણ તંત્ર તેની કાળજી લેવાનું ચૂકી રહી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ થઈને પસાર થતા વાહન ચાલકોને બિસ્માર રસ્તા પરથી પસાર થવું પડે છે. જ્યાં જુઓ ત્યાં હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, પણ તંત્રની આંખ ઉઘડતી નથી. કેટલીય વખત વાહન વ્યવહાર ભારે ટ્રાફિક જામના કારણે કલાકોના કલાકો સુધી ખોટકાઈ જાય છે. અહીંયા રસ્તાઓ હાલમાં એટલા ખરાબ થઈ ગયા છે કે રસ્તાની હાલતથી વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. અને આટલા રસ્તા ખરાબ હોવા છતાં પણ જે પ્રમાણે સરકાર દરબદર ટોલ વધારો કરી રહી છે, ખરેખર તે ટોલ વધારો ન કરવો જોઈએ અને હાલમાં જે ટોલ વધારો થયેલો છે એને સ્થગિત રાખવો જોઈએ. रोड तो बहुत ख़राब है. बीच बीच में इतने बड़े बड़े खड्डे हैं कि टायर ही फट जाता है हम लोग का. कई बार पंचर हो जाता है. तो मतलब मेरा कहने का मतलब है कि रोड को सही से बनाओ, और जब रोड सही से नहीं बना पा रहे हो तो टोल क्यों बढ़ा रहे हो? एक साल में 3 बार टोल बढ़ चुका है. कभी 10 रुपये बढ़ाते हैं, कभी 20 रुपये बढ़ाते हैं. तो टोल मत लो ना फिर, या तो टोल फ्री कर दो थोड़े दिन के लिए, जब तक रोड नहीं रिपेयर कर पा रहे हो. પ્રથમ વરસાદથી જ હાઈવેની હાલત ખસ્તા છે અને મુખ્યમંત્રીએ પણ તેને તાકીદે રિપેર કરવાની સૂચના આપી હતી અને બાદમાં હાઈવે ઓથોરિટી સફાળું જાગ્યું હતું. પણ ઉતાવળે જે કામગીરી કરવામાં આવી તેનાથી સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નથી. માત્ર થીગડા માર્યા હોય તેવી દશા જોવા મળી રહી છે. ટોલ ઉઘરાવતી કંપની સામે પણ અનેક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને હાઈવે રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નાબૂદ કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. रोड एक नेशनल हाईवे के नाम से कुछ नेशनल हाईवे टाइप नहीं है. वो खड्डे में रोड है, रोड में खड्डा है, तो एक्सीडेंट भी बहुत हो रहे हैं. हमारा टैक्सी एसोसिएशन के जो भी है, हर गाड़ी वाला पूरा टोल के साथ पूरा पे करते हैं, लेकिन हमको सर्विस जो है आज की डेट में 0 इसमें है. लेकिन अगर ये सब के बावजूद भी टोल पे ट्रैफिक लगती है, टोल के दोनों तरफ गड्ढे हैं, लेकिन टोल तो लिया ही जा रहा है, जबकि कोर्ट ने भी और आम जनता के सुविधा के लिए टोल को तो माफ़ कर देना चाहिए. सूरत जाता होता 1.5 થી 2 કલાકમાં પહોંચી જતા હોતા ને આજની હાલત એવી છે કે અમે વાપીથી સુરત જાય છે તો 4 કલાક લાગે છે, 5 કલાક લાગે છે. ટાઈમનો કંઈ ભરોસો નથી. કોઈની ફ્લાઇટ છૂટે છે, કોઈની ટ્રેન છૂટે છે, ગાડીનો એક્સિડન્ટ થાય છે, ટાયર ફાટે છે. એની સામે એ લોકોએ ટોલમાં પણ ડબલ કરી દીધું. મુખ્યમંત્રીના આદેશને પણ ઘોડીને પી જનારા આ અધિકારીઓ સત્વરે કામગીરી ક્યારે કરે છે અને જનતાને ત્રાસમાંથી ક્યારે મુક્તિ આપે છે તે હવે જોવાનું રહ્યું. TV13 ગુજરાતી માટે રિતેશ પટેલનો રિપોર્ટ, વલસાડ.